સ્વાગત છે એક્ઝામ ટુડે પર 24 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ધર્મ કે માન્યતા પર આધારિત હિંસાના પીડિતો માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ધર્મ અથવા તો કોઈ પણ માન્યતા એના આધારે ઘણા લોકો પર મિત્રો હુમલા થતા હોય છે. એના પીડિતો માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે 22 ઓગસ્ટના રોજ. 22 ઓગસ્ટ વિશ્વભરમાં ધર્મ અથવા માન્યતા પર આધારિત હિંસાના ભોગ બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા જાહેર કરાયેલ ઠરાવ ARES 73-296 આ દિવસ ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાની, સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવાની અને ધર્મ અથવા માન્યતાના આધારે થતી હિંસાના નિંદા કરવાની તાત્કાલિક જરૂરિયાતને વૈશ્વિક યાદ અપાવે છે. તાજેતરમાં કયા દેશે સસ્ટેનેબલ પાવર 1404 મિસાઇલ કવાયત શરૂ કરી છે? તો સસ્ટેનેબલ પાવર 1404 મિસાઇલ કવાયત મિત્રો હાલમાં ઈરાન દેશ દ્વારા શરૂ કરવામાં આવી. ઈરાન રાઈટ આન્સર થશે. ઈરાને ઉત્તરી હિન્દ મહાસાગર અને ઓમાન સમુદ્રમાં સસ્ટેનેબલ પાવર 1404 નામનો 2 દિવસીય મિસાઇલ અભ્યાસ શરૂ કર્યું. ફ્રેન્ડ, ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે ઈરાનિયન રિયાલ, પ્રેસિડેન્ટ છે માસૂદ પજેસ્કિયાન. તાજેતરમાં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025 બરાબર, બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025ના વિઝન વિભાગ માટે કોની પ્રથમ ફીચર ફિલ્મ શેપ ઓફ મોમો પસંદ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આની અંદર ત્રિબેની રોય. ત્રિબેની રોયની આ ફિલ્મ છે જેનું નામ છે શેપ ઓફ મોમો. એની પસંદગી કરવામાં આવી છે બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025ના વિઝન વિભાગ માટે. આ મિત્રો તમે ત્રિબેની રોયનો ફોટો જોઈ શકો અને આ છે મિત્રો પિક્ચરનો ફોટોગ્રાફ. તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ કરવામાં આવે? તો ગુજરાતમાં ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ થયો છે ગાંધીનગર ખાતે, ને પ્રારંભ કર્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે અને એમાં મેઇન પરીક્ષા જે છે એ છે રેવન્યુ તલાટી. બરાબર, રેવન્યુ તલાટી છે 14 સપ્ટેમ્બર એની તારીખ છે. DYSO 7 સપ્ટેમ્બરે છે, સાથે હેલ્પર GSRTC. બરાબર, MTS NTPC. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, GK સ્પોર્ટ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયા દેશે નુસુક ઉમરા સેવા શરૂ કરી છે? તો નુસુક ઉમરા સેવા હાલમાં સાઉદી અરબ દ્વારા શરૂ કરવામાં આવી. સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓને ઉમરા વિઝા માટે અરજી કરવા અને સંબંધિત સેવાઓ સીધી ઓનલાઈન બુક કરાવવા માટે નુસુક ઉમરા સેવા શરૂ કરી. કેપિટલ છે રિયાદ, કરન્સી છે સાઉદી રિયાલ, કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી, PM છે મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી. હાલમાં વેવ્સ બજારનું શુભારંભ ક્યાં કરાયું? વેવ્સ બજાર એનું શુભારંભ કરવામાં આવ્યું છે મેલબર્ન ખાતે, અને મેલબર્ન આવેલું છે ઓસ્ટ્રેલિયામાં. વેવ્સનું પૂરું નામ શું છે એ પણ યાદ રાખવાનું છે. તો મેલબર્નમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ માર્કેટ પ્લસ શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય 50થી વધુ ભારતીય અને ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતાઓને 465 બેઠકો માટે એકસાથે લાવવાનો છે. તાજેતરમાં MS સ્વામિનાથન ધ મેન હુ ફેડ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? તો એક પુસ્તક આવી છે, પુસ્તકનું નામ છે MS સ્વામિનાથન ધ મેન હુ ફેડ ઇન્ડિયા. બરાબર, અને આ પુસ્તકના લેખક છે મિત્રો પ્રિયબંદા જયકુમાર. પ્રિયબંદા જયકુમાર. આ છે મિત્રો પિક્ચરનો પોસ્ટર. હાલમાં જગદીશ શુક્લાની પુસ્તક આવી છે અને પુસ્તકનું નામ છે અ બિલિયન બટરફ્લાઇઝ અ લાઈફ ઇન ક્લાઇમેટ એન્ડ કિયોસ થિયોરી. DS સરવૈયાનું સરવૈયા છે
પુસ્તક આવ્યું છે આંબેડકર કે સંદેશ. હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગોન્ડ પુસ્તક પ્રેમ પ્રકાશ દ્વારા લખવામાં આવ્યું. શિખર ધવનની આત્મકથા આવી છે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર. હાલમાં જસવિંદર ભલ્લાનું 65 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા જસવિંદર ભલ્લા. હાલમાં એમનું 65 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તાજેતરમાં કયા રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું? તો કેરળ રાઈટ આન્સર છે. કેરળ રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું. આ સિદ્ધિ 2023માં શરૂ કરાયેલ ડીઝી કેરલમ કાર્યક્રમ દ્વારા પ્રાપ્ત થઈ છે. તેનો ઉદ્દેશ્ય તમામ ઉંમર જૂથોના નાગરિકો સુધી ડિજિટલ ક્રાંતિ અને ઈ સેવાઓ પહોંચાડવાનો છે. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં નાસા, બરાબર, અમેરિકન સ્પેસ એજન્સી છે નાસાએ કોની સાથે સહયોગ કરીને સૂર્ય નામનું એક અદ્યતન કૃત્રિમ બુદ્ધિ બનાવી છે જે સૌર તોફાનોની આગાહી કરશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આઈબીએમ. બરાબર, આઈબીએમ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવ્યું છે નાસાએ. હાલમાં એસએએસસીઆઈ યોજના કયા મંત્રાલયે શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પ્રવાસન મંત્રાલય. બરાબર, પ્રવાસન મંત્રાલયે સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ ફોર ક્રિએશન્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મંજૂરી આપી છે. બરાબર, આ એસએસસીઆઈનું પૂરું નામ શું છે? સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ ફોર ક્રિએશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરાબર, અંદાજે ₹3,295.76 કરોડમાં આ 40 પ્રોજેક્ટ્સ દ્વારા ઓછા જાણીતા પરંતુ પ્રતિષ્ઠિત સ્થળોનો વિકાસ કરવામાં આવશે. હાલમાં ભારતીય સેનાએ કોઓર્ડિનેશન પાવર એક્સરસાઇઝનું નામ યાદ છે. કોઓર્ડિનેશન પાવર એક્સરસાઇઝ 2025 ક્યાં શરૂ કરી? રાઈટ આન્સર છે મિત્રોમાં અસમ ખાતે. બરાબર, અસમ ખાતે ભારતીય સેનાએ અસમ અને મણિપુરમાં રાજ્ય વહીવટ અને નાગરિક સંસ્થાઓ સાથે સમન્વય શક્તિ 2025 કવાયત શરૂ કરી. અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 13 નંબર છે તાજેતરમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષોની એર રાઇફલ ટીમે કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના શ્યામ કેરેટમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં અર્જુન બાબુતા, રુદ્રાક્ષ પાટીલ અને કિરણ જાદવની ભારતીય પુરુષોની એર રાઇફલ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં કોણે યુરેનસનો 29મો ઉપગ્રહ શોધ્યો? તો પ્રશ્ન છે મિત્રો, યુરેનસનો 29મો ઉપગ્રહ કોણે શોધ્યો? રાઈટ આન્સર છે આમાં નાસા. નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન. બરાબર, નાસાનું પૂરું નામ છે. સ્થાપના થઈ હતી 29 જુલાઈ 1958. મુખ્યાલય આવેલું છે વોશિંગ્ટન ડીસી. એડમિનિસ્ટ્રેટિવ છે હાલમાં જેનેટ પેટ્રો. નાસા યુરેનસનો 29મો ઉપગ્રહ શોધ્યો જેનું નામ છે S2025U1. હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ. બરાબર, શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિનું નામ શું છે મિત્રો? રાનિલ વિક્રમસિંઘે. બરાબર, શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની તેમના કાર્યકાળ દરમિયાન જાહેર ભંડોળના દુરુપયોગના આરોપસર ધરપકડ કરાઈ છે. હાલમાં જાહેર આરોગ્ય સંશોધન પર આંતરરાષ્ટ્રીય બેઠક ક્યાં યોજાઈ હતી? તો એ ન્યૂ દિલ્હીમાં યોજાઈ છે. તાજેતરમાં આરબીઆઈ દ્વારા મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીના હોદ્દેદાર સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય. રાઈટ આન્સર છે આમાં. મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની. તો તાજેતરમાં આપણે નિમણૂકની વાત કરીએ તો સંસદ ટીવીના સીઈઓ તરીકે ઉત્પલ કુમાર સિંહની નિમણૂક કરવામાં આવી. અનુરાધા ઠાકુરને આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. એસોચેમે નિર્મલ કે મિંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નિયુક્ત કર્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી યુપી વોરિયર્સના મુખ્ય કોચ બન્યા. અજય શેઠ વીમા નિયમનકાર આઈઆરડીઆઈના નવા ચેરમેન બન્યા. તો મિત્રો વાત કરીએ રિવિઝનની. 23 ઓગસ્ટ 2025 આંતરરાષ્ટ્રીય આતંકવાદ પીડિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 21 ઓગસ્ટે. તાજેતરમાં બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ બન્યા છે અજય શેઠ. હાલમાં ભારત અને કયા દેશે દરિયાઈ સહયોગ વધારવા સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી? તો સાઉદી અરબે.
શિપ બિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવાની ભારતની મહત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે ગુજરાતે કંડલામાં લગભગ કેટલા એકર જમીન ફાળવી? 2000 એકર રાઈટ આન્સર છે. હાલમાં કોણ દિલ્હીના નવા પોલીસ કમિશનર બન્યા? તો સતીશ ગોલચા. કોણે રેકોર્ડ ત્રીજી વખત PFA પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે? મોહમ્મદ સલાહ જીત્યો. UIDAIએ આધાર આધારિત KYC માટે સ્ટારલિંક સાથે કરાર કર્યો છે. ચીનના જિનિંગમાં 18મા આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં કોણે 2 મેડલ, 1 ગોલ્ડ અને 1 સિલ્વર જીત્યા? રેયાંશ ગુપ્તા રાઈટ આન્સર છે. ફ્રેન્ક કેપ્રિયોનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ અમેરિકી જજ હતા. કોને એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા? તો શ્રીનિવાસન કે સ્વામીને. હાલમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે બી સુદર્શન રેડ્ડીની નિમણૂક કરાઈ. તાજેતરમાં 2023-24 દરમિયાન ભારતનું દરિયાઈ માછલી ઉત્પાદન 44.95 લાખ ટન રહ્યું છે. હાલમાં કયા રાજ્ય સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવા આધાર કાર્ડ ન બનાવવાનો નિર્ણય લીધો? અસમ રાઈટ આન્સર છે. તપસ્યાએ અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. કોણ પેરા ટેબલ ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની છે? તો ભાવિના પટેલ બની. તાજેતરમાં પશ્ચિમ બંગાળ સરકારે સ્થળાંતરિત મજૂરો માટે કઈ યોજના શરૂ કરી? તો શ્રમશ્રી યોજના. તાજેતરમાં EPFOએ જૂન 2025માં કેટલા નવા ચોખ્ખા પગાર વધારાનો રેકોર્ડ નોંધાવ્યો? 21.89 લાખ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ઉત્તર પ્રદેશના જલાલાબાદનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? રાઈટ આન્સર તો મિત્રોમાં પરશુરામપુરી. આજનો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. બરાબર, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.